નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. અત્યારે બાલાસિનોરના જમિયતપુરા ખાતે અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકો લગભગ 2 કિલોમીટર દૂરથી પોતાનું પાણી પીવાનું લઈને આવે છે અને આ તંત્ર વાતો કરે છે કે અમે શુદ્ધ પાણી આપીએ છીએ, શુદ્ધ હવા આપીએ છીએ, સ્વચ્છ ભારતની વાત કરે છે. પણ એ સ્વચ્છ ભારત ખાલી બેનરોમાં છે, સ્વચ્છ ગુજરાત ખાલી બેનરોમાં છે. આજે ગામડાનો સામાન્ય વર્ગ એ પીડાઈને પીસાઈ રહ્યો છે અને આ પીડાઈને પીસે એટલા માટે રહ્યો છે કારણ કે અહીંના લોકોને પીવાનું પાણી મળતું નથી. આ કૂવો છે, જરાક નજીક આવજો એટલે કૂવો દેખાડીએ આપણે. આ જે કૂવો છે એ કૂવામાં ક્યાંક ને ક્યાંક જે પાણી આવે છે, કૂવાના પાણી આપણે જેને ભૂગર્ભ જળ કહીએ છીએ, આ કૂવાના પાણી હવે રાતા લાલ થઈ ગયા છે. પાછળ રાખજો, જરાક તમને દેખાડું. આ કૂવાનું પાણી છે, ક્યાંક ને ક્યાંક આખું જે છે એ લાલ થઈ ગયું. જરાક નજીકથી જુઓ એટલે તમને ખબર પડે. હવે કઈ રીતે આ પાણી પીતા હશે? કારણ કે આ પાણી એ પીવા લાયક તો રહ્યું નથી. લાલ પાણી છે, લાલ પાણી માણસ પીવે તો પીવે કઈ રીતે? અહીંના જે અમારા ગ્રામજનો જે છે જમિયતપુરાના, એ ગ્રામજનોને ગંભીર ચામડીના રોગ થઈ ચૂક્યા છે અને એ ચામડીના જે રોગ છે, દાદા આવો તમે, દાદા તમે આ જુઓ, આ ચામડીના રોગ થઈ ગયા છે બંને સાઈડે. કદાચ આપણે એને ખરજવું કહી શકીએ. હવે મટે એવી પરિસ્થિતિમાં નથી. અહીંયા રાખજો બાપુ, આ ખરજવા થઈ ગયા છે અને આ ખરજવા હવે ક્યાંક ને ક્યાંક હવે જીવ ન લે તો સારું. કારણ કે તંત્ર એ મૂંગું થઈ ગયું છે, તંત્ર બહેરું થઈ ગયું છે, તંત્ર આંધળું પણ થઈ ગયું છે. આ તંત્ર એ સમજી જ નથી શકતી આ ગ્રામજનોની પીડા. આ કૂવાના પાણી સુધી આટલા ગંભીર, કમસે કમ કદાચ અહીંથી 1 કિલોમીટર દૂર એ કંપની છે અને એ કંપની જ્યારે 1 કિલોમીટર દૂર છે તો 1 કિલોમીટર દૂર રહેલી કંપનીના પાણીના વેસ્ટ જે કહેવાય એ જ્યારે જમીનમાં ઉતારે છે અને જમીનમાં આ ભૂગર્ભ જળ અત્યારે બગડી રહ્યા છે અને ટ્રીટ કર્યા વગર ઉતારે છે. ખરેખર જે પણ વેસ્ટ હોય, હેઝાર્ડ હોય, એને ખરેખર ટ્રીટ કરવાનો હોય. કચરોને ટ્રીટ કરી અને પછી એમાંથી જે કેમિકલ હોય, કદાચ એની બીજી કોઈ ધાતુમાં કે બીજી કોઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકે તો એને એ કરવાનું, પણ એ નથી કરતા. જેને યોગ્ય રીતે નિકાલ પણ નથી થતો, કચરાનો પણ યોગ્ય નિકાલ નથી થતો. તેને કારણે આજે ગંભીર રોગ જે છે આખા બાલાસિનોરની અંદર આ જોવા જઈએ તો લગભગ 29 ગામડાઓ જે છે પ્રભાવિત છે. અહીંયા આ વિસ્તારોની અંદર ખેતીઓ થાય છે. અહીંયા કહી શકાય કે અનાજ ઉગે છે, ઘઉં ઉગે છે, બાજરો ઉગે છે અને આ બાજરો આપણા આખા ગુજરાતમાં જઈ રહ્યો છે. હવે જ્યારે તમે કદાચ આ કેમિકલ યુક્ત પાણીનો જે બાજરો ખાવ, તમારું પીવાનું છે તો પીવાનું પાણીનું શું કરો? તમે કઈ રીતે એડજસ્ટ કરો છો? પાણી ક્યાંથી લાવો? કેટલું થાય? 1 કિલોમીટર દૂરથી લાવીએ. પીવાનું નાવાનું બધું ત્યાંથી લાવો. આ તો ઠીક ને સાહેબ, લઈએ આ પાણી ના આવે નહીં તો આશી રાત વલુરવું પડે, આશી રાત કરવું પડે. શરીરને રવાતું ખંજવાળ આવે. આપ જોઈ શકો છો કેવી પીડા થાય છે. પછી અને તમે કોઈ તંત્રને વાત કરી, નગરપાલિકાને કોઈને વાત કરી, મહાનગરપાલિકાને અથવા એના જે અધિકારીઓ જીપીસીબી ને વાત કરી? શું કે છે એ લોકો અધિકારીઓ? બધા જ વાત કરી સાહેબ, બધે વાત કરી, બધા જોઈ સાહેબ હું વાત કરી. કોઈ હો ભરવા તો રાજી નહીં. પેલી તાલુકા વાળી બેન તે દન કીધી મારા છોકરા મોટા તાકે ઘેર નાખી દો, તાર ઘેર જમીન તો ઘેર નાખી ઘેર ગમમાં પાણી નહીં આવે તો એને હું કેવું કહો? કાલે આવી 5 મિનિટ એને આવી રહી છે પાછી વર્જી જોઈને પાણી. હા, અહીંના જે અધિકારીઓ છે, અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી. કેમ સાંભળવા માટે તૈયાર નથી? કારણ કે અહીંના જે નેતાઓ જે છે, અહીંના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, એને ક્યાંક ને ક્યાંક મલાઈનો કટકો, મલાઈનો હિસ્સો એના સુધી પહોંચતો હોય તો જ એ લોકો બોલવા તૈયાર નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, એ નેતાઓના મોઢા ઉપર પૈસાની પટ્ટી એ બંધાઈ જાય છે. કારણ કે આ કચરામાંથી કાળી કમાણી થાય છે અને આ કચરામાંથી જે કાળી કમાણી થઈ છે, કાળી કમાણીના માધ્યમથી જે ઓલા કહી શકાય ને કે ગાંધારી હતી જેને પટ્ટી બાંધી દેવામાં આવી હતી, એમ ક્યાંક ને ક્યાંક એના અધિકારીઓને આખે પટ્ટી બાંધી દીધી છે. જેને આ કદાચ આ ગરીબ કહી શકાય કે જે દીકરા દીકરીઓ છે, વડીલો છે, એનું દુઃખ દેખાતું નથી અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે પીડા એ અનુભવી રહ્યા છે. એટલે આવા તો કદાચ કેટલાક દાખલા દેવા. આ એક વિસ્તાર નહીં, આજુબાજુના 29 ગામડા એવા છે જે પ્રભાવિત થયા છે અને આ ઝેરી કેમિકલ યુક્ત પાણી પી રહ્યા છે, ઝેરી કેમિકલ યુક્ત પાણીથી નાહી રહ્યા છે. આજે ચામડીના રોગ થઈ રહ્યા છે, અંદરના રોગ તો દેખાવાના નથી. ક્યાંક ને ક્યાંક કોકને કેન્સર થવાની છે, કોકને પેટની બીમારી થવાની છે, અન્ય બીમારીઓ થવાની છે તો દેખાવાની નથી.
એટલે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ. આ જે કંપનીઓને અત્યારે કદાચ કહી શકાય કે મોટા મોટા પેટ બની ગયા છે એને બંધ કરાવવી જોઈએ, અથવા તો કદાચ એવી કોઈ જગ્યાએ કદાચ કોઈ રહેણાંક ન હોય એવી જગ્યાએ તમે કંપની નાખો. અહીંયા તો રહેણાંક છે, અહીંયા બધા જ સામાન્ય લોકો રહી રહ્યા છે, એટલે કહેવાય ને કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માપ. અહીંયા જ એવી વાત છે, તમે ગરીબો છે એટલે તમે મારી નાખવાના, અને જે અમીરો છે એના પેટ ભરવાના. એમ તમે ક્યાંક ને ક્યાંક અત્યારે જે માલે તુજાર વ્યક્તિઓ છે, જે કંપનીઓ વાળા છે, એને તમે અત્યારે પ્રેમથી બધાને રાખો છો. તમને જે અત્યારે અન્ન પૂરું પાડે છે જે ખેડૂત છે, આ બધી જ જગ્યાએ ખેતી લાયક જમીનો છે, જે ખેતી કરે છે, જે ક્યાંક ને ક્યાંક ખેત મજૂરી કરે છે, એ લોકોને તમે ક્યાંય સાચવતા નથી. અને એ લોકોનું જરા પણ કહી શકાય કે એની જે સુવિધાઓ છે પૂરી પડે એના માટે તકેદારી રાખતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આજે અધિકારીઓ જીપીસીબીના છે, સીપીસીબીના છે, એન્વાયરમેન્ટના એટલે કે પર્યાવરણના અધિકારીઓ છે, એ બધા જ અધિકારીઓ છે ને અહીંયાથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના રૂપિયાને મળતા હોય ને તો જ એ લોકો કામ ન કરે, બાકી તો કામ કરે. રૂપિયા ખાઈ ખાઈને બધા આવી ગયા, અને એના જે નેતાઓ છે કંપનીના રૂપિયા ખાઈ ખાઈને ધરાઈ ગયા, એટલે કોઈ રસ્તો ના કરી સાહેબ. દાદા ક્યાં ગયા? દાદા તમારા હાથ ક્યાં ગયા? મણિકાકા મણિકાકા છે. મણિકાકા અમને ફરિયાદ કરતા હતા કે હું ખાલી 1 કિલોમીટર ચાલું ને તો મને હાફ ચડી જાય. માણસ દોડતા નથી, ખાલી ચાલે ત્યાં હાફ ચડી જાય છે. અહીંયા ચામડીના ગંભીર ગંભીર રોગ થઈ ગયા છે. 5 વર્ષથી તો દવા ચાલુ ખાઉં તો જીવ ન મરી જેવો થતા તો દવા ઉપર જીવતા થઈ ગયા છે. કઈ રીતે કરવાનું? અને દવા વગર જીવી શકે એમ નથી. હિતુભાઈ તમે કઈ કહેવા માંગો છો? અહીંયા તો ઘણા બધા એવા કેસ છે કે જેને સમસ્યાઓ નડે છે. તમે કઈ? જી હા, બાલાસિનોરના અત્યારે અમે જમેતપુરા એરિયામાં અત્યારે જે ઊભા છે એનો આ તમામ જે આ લાલ પાણી દૂષિત ભૂગર્ભ જળમાંથી આવી રહ્યો છે તે અહીંયા મેમોરિયા એન્વાયર પ્રાઇવેટ જે કંપની છે એ કંપનીમાં ગુજરાતભરમાંથી જે ઝેરી કચરો અને ઝેરી કેમિકલ લાવીને અહીંયા ઠલવવામાં આવે છે. જે ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી છે એ ડમ્પિંગ સાઇટનું પાણી જે ભૂગર્ભમાં ઉતરી અહીંયાના આજુબાજુના તમામ 28 થી 29 જે ગામો છે તે તમામને ગામોને અહીંયા અસર કરે છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગામોમાં તમામ બોર કૂવા છે, એમ તમામ જગ્યાએ અત્યારે લાલ પાણી અને દૂષિત પાણી જ આવી રહ્યું છે, જે પીવા લાયક પણ નથી, ઘરમાં ઉપયોગ કરવા લાયક નથી, જે પાણીથી ખેતી પણ ન કરી શકાય, જેના પાણીથી જમીનમાં જે પણ કંઈ વાવો એ સારું પકવતું નથી. શાકભાજી હોય, ઘઉં, બાજરો કે મકાઈ કંઈ પણ હોય એનાથી દૂષિત પાણીથી કંઈ સારું થતું નથી. એટલે સ્થાનિકોનો અને આજુબાજુના 29 ગામોના તમામ પ્રજાનો અને સ્થાનિકોનો એક જ અવાજ છે કે જલ્દીથી જલ્દી આ કંપની અહીંયાથી બંધ કરવામાં આવે, ક્યાં તો અહીંયાથી ક્યાંક શિફ્ટ કરવામાં આવે, એવો જ તમામ ગામજનોનો અને નાગરિકોનો અવાજ છે. આવનારા સમયમાં નાગરિકો અહીંયા વધુ આંદોલન ઉગ્ર થાય એ બાબતે પણ રજૂઆત કરવાના છે. અમે સાથે યુવરાજસિંહ છે, યુવરાજસિંહ પણ આવનારા સમયમાં આની જીપીસીબી હોય કે સીપીસીબી હોય ત્યાં રજૂઆત કરી અને સ્થાનિક પ્રશ્નોનું નિવારણ લાવીએ એવી કંઈક રજૂઆત કરીશું. જોવા જઈએ તો આપણે બધા બંધારણની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ. ટેક્સના માધ્યમથી આપણે એવું કહીએ છીએ કે આ સરકાર અમને શુદ્ધ પાણી આપે, આ સરકાર અમને શુદ્ધ હવા, ખાલી રહેવા માટે એક શુદ્ધ હવા આપે. અમે બીજું કંઈ માગતાય નથી એની પાસેથી. અને છતાંય આજે આ પરિસ્થિતિ છે. બંધારણની અંદર આપણને પહેલા તો રાઇટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર છે, પણ આ જીવન જીવવાનો અધિકાર છીનવી રહ્યા છે. આ કંપનીઓના પાપે ભોગવવાનું અમારે થઈ રહ્યું છે. આ ગ્રામજનોને, જમિયતપુરા ગ્રામજનોને થઈ રહ્યું. આ કંપનીઓનું પાપ છે, આ કંપનીઓનું કેમિકલ છે. આ કંપનીઓના પાપે ક્યાંક ને ક્યાંક સામાન્ય ગ્રામજનો છે મરી રહ્યા છે. જે આપણો મૂળભૂત અધિકાર જેને બંધારણમાં આપવામાં આવ્યો છે, જીવન જીવવાનો અધિકાર, આ જીવન જીવવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. લોકો એમ કહી રહ્યા છે કે મારવો હોય તો પૂરેપૂરા મારી નાખો ને, આવા અધકચરા હું કેમ મારો છો? ત્યારે અમે ગામજનોની પીડા સાંભળીએ તો દુઃખ અમને થાય છે. અને આવીને બિચારા બહેનો અમને કે આના કરતાં તો મરી જાય તો સારું. પણ વિચાર કરો કઈ હદે એ લોકો આવી ગયા હશે. એટલે મહેરબાની કરી આ સરકાર, આંધળી હોય, બેરી હોય કે બોબડી હોય, જે હોય તે, પણ મહેરબાની કરીને આ લોકો જે અત્યારે ખરેખર પીડાઈ રહ્યા છે, તમે તમારી જે તિજોરીઓ ભરી રહ્યા છો એ તિજોરી આ કંપનીઓ પાસેથી ભરી રહ્યા છો. આ કંપનીઓ જે ચલાવી રહ્યા છે એ તમને કદાચ આપતા હશે કટકીનો હિસ્સો, પણ આ બિચારા કશું કાંઈ આપી નથી શકતા, ખેત મજૂરી કરે છે. તમારા ઘર સુધી જે અનાજ પહોંચે ને એ અનાજ પહોંચાડવાનું કામ આ કરે છે. હવે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે ખેતી થાય છે, હવે નહીં થતી ને, પાણીથી કઈ રીતે ઢોરા ખાય, ઢોરા ખાઈને દૂધ આપે એટલે દૂધની અંદર આ કેમિકલ આવવાનું કે નહીં આવવાનું? અને આ કેમિકલ આવે
એટલે વિચારજો શું થાય. આ કેમિકલ તમારા દૂધની અંદર આવે એટલે તમારા બાળકને પણ કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય, તમારા બાળકના પણ ઓર્ગન ફેલિયર જેને આપણે કહીએ ને એ ઓર્ગન ફેલ થઈ જાય. અને આ દૂષિત પાણીના હિસાબે. એટલે સરકાર સાંભળતી હોય તો ખરેખર આનું નિરાકરણ લાવે, નહીંતર આવનાર દિવસોની અંદર આંદોલન માટે તૈયાર રહે. આ આંદોલન એ બાલાસિનોરમાં નહીં પરંતુ ગાંધીનગરની જીપીસીબી કચેરી બહાર જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.